નમસ્કાર મિત્રો, હું છું તમારી સાથે જાનવી। મા ન્યૂઝ લાઈવમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જગજીત સિંહની, જે ગઝલની દુનિયાના બેતાજ બાદશાહ હતા અને હંમેશા રહેશે। આજે આ દિગ્ગજ ગઝલકારની 82મી જન્મતિથિ છે। 8 ફેબ્રુઆરી 1941ના શ્રી ગંગાનગરમાં તેમનો જન્મ થયો હતો। શ્રી ગંગાનગર એટલે કે આજનું રાજસ્થાન। રાજસ્થાન જેવા ઐતિહાસિક રજવાડી રાજ્યથી તેઓ બિલોંગ કરે છે। તેમણે પોતાના મખમલી અને ભરતીવાળા બેસવાળા અવાજથી લોકોના દિલો પર રાજ કર્યું હતું। दिन कुछ ऐसे गुजारता है कोई। તેમનો સદાબહાર અવાજ લોકો માટે આજે પણ એટલા જ શોખથી લોકો તેમને સાંભળે છે। તેમનો અવાજ લોકોના સારા સમય અને ખરાબ સમય એમ બંને સમયમાં સાથ આપતો હતો। તેમના ગાયેલા ગીતો આજે પણ લોકોના માનસપટ પર એટલા જ સારી રીતે છવાયેલા છે। ભલે આજે તે આપણી વચ્ચે હયાત નથી, પરંતુ તેમની ગઝલો હંમેશા તેમને લોકોના મનમાં જીવિત રાખે છે। જગજીત સિંહે દેશનું માન દુનિયામાં વધાર્યું। તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પોતાના નામે કર્યા છે, જેમાં વર્ષ 2003માં પદ્મભૂષણથી તેમને નવાજવામાં આવ્યા। તેમના સન્માનમાં વર્ષ 2014માં તેમના નામની ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી। તેમના વાઇફ હતા ચિત્રા સિંહ, જે પણ એક ફેમસ સિંગર હતા। ચિત્રા સિંહ અને જગજીત સિંહ બંનેએ 2011માં જ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું। જગજીત સિંહની ઘણી એવી બધી ગઝલ છે જે ખૂબ જ સુપરહિટ રહી, એટલી હિટ કે આજે પણ તેને મહેસૂસ કરી શકાય છે। તેમના અવાજને, તેમના શબ્દોને આજે પણ લોકો એટલા જ દિલથી સાંભળે છે। તેમાં એક ગઝલ હતી, તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસકો છુપા રહે હો, આંખોं में नमी हंसी लबों पर, क्या हाल है क्या दिखा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, तुम इतना जो मुस्कुरा रहे हो, बन जाएंगे जहर पीते पीते ये अश्क जो तुम पीते जा रहे हो, जिन जख्मों को वक्त भर चला है, जिन जख्मों को वक्त भर चला है, तुम क्यों उन्हें छेड़े जा रहे हो, तुम क्यों उन्हें छेड़े जा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, तुम इतना जो मुस्कुरा रहे हो। क्या गम है जिसको छुपा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, तुम इतना जो मुस्कुरा रहे हो। બીજી પણ તેમની ઘણી ફેમસ ગઝલ છે, જેમાં તુમકો દેખા તો ये ख्याल आया, तेरी फरियाद, वो कागज की कश्ती, चिट्ठी ना कोई संदेश। તેના સિવાય ગુલઝારે લખેલી ફેમસ ગઝલ तुमको देखा तो ये ख्याल आया, दिन कुछ ऐसे गुजारता है कोई, दिन कुछ ऐसे गुजारता है कोई, जैसे एहसान उतारता है कोई, आईना देख के तसल्ली हुई, आईना देख के तसल्ली हुई, हमको इस घर में जानता है कोई, पक गया है सजर पे फल शायद, फिर से पत्थर उछालता है कोई। અને વચ્ચે ગુલઝારના જ અવાજમાં તેમણે લાઇન્સ છે, બોલી છે, तुम्हारी गम की डली उठाकर जुबा पे रखती है मैंने, देखो मैंने ये कतरा कतरा पिघल रही है और मैं कतरा कतरा ही जी रहा हूँ, देर से गूंजते हैं सन्नाटे जैसे हमको पुकारता है कोई, आईना देख के तसल्ली हुई, हमको इस घर में जानता है कोई, हमको इस घर में जानता है कोई। આ ગઝલ પણ જગજીત સિંહની મખમલી અવાજમાં ફિલ્માવાઈ છે। તેમના શબ્દો અને અવાજની જે મજા હતી તે આજે પણ લોકોના દિલો દિમાગમાં રાજ કરે છે। જગજીત સિંહની વાત આવે અને ગુલઝારનું નામ ન આવે તેવું ભાગ્યે જ બની શકે। બાકી બંનેની જોડી ગઝલમાં સદાબહાર હતી અને આજે પણ લોકો ખૂબ જ પસંદ કરે છે।
અને પછી તેમનો તરત જ મને મેલ આવ્યો. મતલબ પોતાના લોકો વિશેની આવી નાની નાની વાતો પણ જગજીત સિંહ ક્યારેય ભૂલતા ન હતા. તેમનું એક સોંગ છે, सामने है जो लोग उसे बुरा कहते हैं, सामने है जो लोग उसे बुरा कहते हैं, और जिसे देखा नहीं उसे खुदा कहते हैं, और जिसे देखा नहीं उसे खुदा कहते हैं. હરિહરને કહ્યું, જ્યારે મેં આ સોંગ સાંભળ્યું ત્યારે હું ખૂબ જ ઇમોશનલ થઈ ગયો. હું ભાન જ ભૂલી ગયો અને મેં તેમને એટલે કે જગજીત સિંહને એમણે તરત જ ફોન કર્યો અને કહ્યું કે જગજીત સર, તમારું આ સોંગ સાંભળ્યા બાદ મારી હાલત ખરાબ થઈ ગઈ છે. તો જગજીત સરે એમને કહ્યું કે અરે તને સોંગ ન ગમ્યું કે શું થયું? તો હરિહરને કહ્યું, સર એવું નથી, પણ મારી હાલત એકદમ ઉલટી થઈ ગઈ છે. હું આ સાંભળીને એટલો ભાવુક થઈ ગયો કે હું મારા કાબુમાં નથી. આ હાલત જણાવવા માટે મેં તમને ફોન કર્યો છે. એટલે એમના અવાજમાં એટલી ભરતી હતી, એટલો બેઝ હતો અને તેમના અવાજને ઉપરવાળાની મહેરબાની કહી શકાય કે તેમને ગોડ ગિફ્ટ હતી કે કોઈ પણ જ્યારે તેમના ગીત ગાશે તો આંખો સામે માત્ર જગજીત સિંહનો ચહેરો ફરશે, ભલે તેને કોઈ પણ સ્ટાર કે સુપરસ્ટાર વચ્ચે ફિલ્માવવામાં આવ્યું હોય. તો મિત્રો, આ હતી ફેમસ ગઝલકાર જગજીત સિંહની કહાની. તેઓ એક સારા ગઝલકાર સાથે એક ખૂબ જ ઉમદા અને નિખાલસ વ્યક્તિત્વના હતા. તો ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવી જ રોમાંચક જાણકારી માટે જોતા રહો મા ન્યૂઝ લાઈવ.